સુરતમાં વિસુમાં હેપી એલિગન્સ બિલ્ડિંગમાં સામૂહિક આપઘાતની ઘટના બની। પતિ પત્ની અને બે દીકરીઓએ ઝેરી દવા પી લીધી। બાલમુકુંદ રૂંગટા પરિવારના 3 સભ્યોના મોત થયા, જ્યારે એક દીકરીનો બચાવ થયો છે, જે હાલ સારવાર હેઠળ છે। સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા દ્વારા ત્રાસ આપવામાં આવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રૂપિયા બાબતે માનસિક અને શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે। વેસુ પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી। બંને દીકરીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષની હતી। સુરતના વેસુ વિસ્તારમાં બનેલી સામૂહિક આપઘાતની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને હાલ જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે, કે જ્યાં માસૂમ જે દીકરીને ઝેર આપી અને તેનું મોત નિપજાવવામાં આવ્યું છે, ત્યારે આ દીકરીના મૃતદેહને છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે। મહત્વનું છે કે બાલમુકુંદ પ્રકાશ ખેત નામના જે વ્યક્તિ છે એ શેર બજારના ધંધા સાથે સંકળાયેલ છે અને તેમની પત્ની પ્રિયંકા તેમજ તેમની એક માસૂમ દીકરીનું આ ઘટનામાં મોત થયું છે। પોલીસની પ્રાથમિક વિગતની અંદર ઝેરી દવા ગટગટાવી આ અણધાર્યું પગલું છે તે હાલ ભરવામાં આવ્યું છે અને હાલ જે પ્રમાણેની વિગતો સામે આવી છે તેમાં 3 પાનાની જે સુસાઇડ નોટ છે તે મળી આવી છે અને સુસાઇડ નોટની અંદર જે વૈભવ રૂંગટા નામના વ્યક્તિનું નામ છે તે સામે આવી રહ્યું છે। પોલીસ પાસેથી જે પ્રમાણે જાણકારી સામે આવી છે તે મુજબ જે વૈભવ રૂંગટા નામનો જે વ્યક્તિ છે તેણે રૂપિયા આપ્યા હતા અને તે રૂપિયાની ઉઘરાણી છે તે વૈભવ રૂંગટા દ્વારા કરવામાં આવી રહી હતી અને માનસિક ટોર્ચરિંગ છે તે કરવામાં આવતું હતું। આ ઉપરાંત જે બાલમુકુંદ પ્રકાશ ખેતની જે મોપેડ છે તે મોપેડ પણ થોડા દિવસ અગાઉ છે તે હાલ પડાવી લેવામાં આવી હતી। તદુપરાંત બાલમુકુંદ પ્રકાશ ખેતના જે ક્રેડિટ કાર્ડ્સ છે એ ક્રેડિટ કાર્ડ્સ ઉપર જે ખરીદી પણ કરવામાં આવી હતી। એટલે આ રીતે રૂપિયાની પઠાની ઉઘરાણી છે તે કરવામાં આવી રહી હતી અને તેને લઈને ક્યાંક જે માનસિક તણાવમાં રહેતા જે બાલમુકુંદ પ્રકાશ ખેત દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાની પ્રાથમિક જાણકારી છે તે સામે આવી રહી છે। કુલ 3 પાનાની સુસાઇડ નોટ છે અને આ સુસાઇડ નોટમાં વધુ ખુલાસાઓ પણ હાલ થવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જોકે આ ઘટનાની અંદર એક માસૂમ અન્ય દીકરીનો બચાવ થયો છે, તેની હાલ હોસ્પિટલના બિછાને સારવાર ચાલી રહી છે, ત્યારે હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે ત્રણેયના મૃતદેહને અહીં લાવવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। વૈભવ રૂંગટા સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને કયા આર્થિક વ્યવહારો થયા હતા અને તે વ્યવહારોના કારણે એવું તો શું બન્યું કે અંતે જે બાલમુકુંદ પ્રકાશ ખેતે આપઘાત કરવાની ફરજ પડી છે। જોકે આ સમગ્ર મામલે વેસુ પોલીસ તરફથી હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।